તો આપણે કષ્ટભંજન ગૌશાળા જે આપણે જો કે 2 દિવસ પહેલા આપણે વિડીયો અને રીલ વાયરલ કરી હતી, તો એની અંદર આપણે QR કોડ નાખ્યા છે, જે દાન આવેલું છે. જો કે જે લોકોએ દાન આપ્યું છે અમને પણ નથી ખબર આજે કે કોણ છે, ક્યાંના એ વ્યક્તિ છે. એ લોકોએ ખાલી જાહેરાત સાંભળી છે કે માનવ સેવક ગ્રુપ ગુજરાત તરફથી આજે બેલા ગામની અંદર ગૌશાળાનું નિર્માણ થતું હોય, તો આજે જે ભાઈઓએ દાન આપ્યું છે એ ભાઈઓનો આજે એમની આઈડી ઉપરથી જે નામ છે એની આજે અમે યાદી કરાવી છે, જેમાં 1111 રૂપિયા શિવાભાઈ વિઠ્ઠલભાઈ તરફથી આવે છે, 211 રૂપિયા ઝાપડિયા રસિકભાઈ ગોપાલભાઈ તરફથી આવે છે, 100 રૂપિયા સુરેશભાઈ પ્રતાપભાઈ મેર તરફથી આવે છે, 101 રૂપિયો પુરીબેન ભૂપતભાઈ વેકરિયા તરફથી આવે છે, 101 રૂપિયો પરેશભાઈ મહેશભાઈ સોલંકી તરફથી આવે છે, 251 રૂપિયા રામ ભરોસે આવે છે, 5555 રૂપિયા એવા ભૂરાભાઈની શાહ આંબરા તરફથી આવે છે, 200 રૂપિયા રમેશભાઈ મેર બાબરા તરફથી આવે છે, 251 રૂપિયા વિજયભાઈ બાબુભાઈ ગુંદા તરફથી આવે છે, 100 રૂપિયા નાડોલિયા અરવિંદભાઈ ભગવાનભાઈ બેલા તરફથી આવે છે, 50 કિલો ખાંડ વનરાજભાઈ લાલજીભાઈ તરફથી આવે છે, 200 રૂપિયા આવકાર ડેરી ઉટવડ તાલુકો બાબરા તેમના તરફથી આવે છે, અને 500 રૂપિયા અશોકભાઈ કાળુભાઈ વૈયા તરફથી આવે છે. અને આજે આપણે ગૌશાળાનું શુભ આપણે મુહૂર્ત કર્યું, અને આપણે આજે જે આપણે લાડવા અને ગાંઠિયા અને હમણાં આપણે બાળકોને બટુક ભોજન પણ આપણે રાખેલું છે. તો એવા બટુક ભોજનની અંદર આજનો આ શુભ પ્રસંગે